સૌને મારા સીતારામ. આપણે અક્ષય તૃતીયા વ્રત, અક્ષય તૃતીયા ત્રીજ, વૈશાખ વદ ત્રીજ, અખાત્રીજ પણ કહેવામાં આવે છે. તો કાલે અખાત્રીજ છે. અક્ષય તૃતીયા વ્રત, અક્ષય તૃતીયા ત્રીજ, અક્ષય તૃતીયા ત્રીજનો અક્ષય એટલે જેનો ક્ષય ન થાય એમ કહેવામાં આવે છે. તો આ દિવસે દાન, તપ, જપ, હોમ, હવનનું બહુ મહત્ત્વ હોય છે. તો આપ બધા પણ કરશો તો આપણું અક્ષય વ્રત રહે, અક્ષય દાન રહે, બહુ મહત્ત્વ છે. સનાતન ધર્મની અંદર અખાત્રીજનું બહુ મહત્ત્વ છે. અખાત્રીજને દિવસે, અખાત્રીજ પછી સાતમ આવે તો ગંગા સપ્તમી કહેવામાં આવે છે. ત્યારબાદ નવમી, સીતા નવમી આવે છે. મોહિની એકાદશી આવે છે. પૂનમને દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનનો બીજા અવતાર, કૂર્મ અવતાર, પૂનમનો જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નારદ જયંતિ આવે છે, પરશુરામ જયંતિ આવે છે, નૃસિંહ ભગવાન જન્મ જયંતિ આવે છે, અપરા એકાદશી. આમ આવી રીતે આ મહિનો બહુ ધાર્મિક છે. અને આપ સૌ અખાત્રીજના દિવસે દાન, તપ, જપ, તપ કરશો. અને આ દિવસે વગર જોયું મુહૂર્ત હોય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય, લગ્ન કે કોઈ પણ શુભ કાર્યનું અખાત્રીજના દિવસે મુહૂર્ત જોતા નથી. કારણ કે અક્ષય તૃતીયા આખો દિવસ, ત્રીજનો દિવસ શુભ જ ગણવામાં આવે છે. આમ આવી રીતે કાલે ત્રીજ છે. અને આ દિવસે બધા શુભ કાર્યો થાય છે અને ધાર્મિક કાર્યો કરવાના. અને આ મહાભારતનો યુદ્ધની સમાપ્તિ પણ અખાત્રીજના દિવસે થઈ છે. ત્રેતાયુગની પ્રારંભ પણ અખાત્રીજના દિવસે થયો છે. દ્રૌપદીના, કૃષ્ણ ભગવાનને ચીર પણ અખાત્રીજના દિવસે પૂર્યા છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ સુદામાને આ દિવસે તાંદુલની બદલે તેમને અખૂટ ધન ભંડાર, ઘણું બધું સુદામાને ભેટ આપવામાં આવે છે. તો આવી રીતે ઘણું બધું આખા મહિનાની અંદર લગભગ 20 દિવસ આવા બધા મોટા મોટા કાર્ય થયા છે. એટલે અખાત્રીજનો મહિમા છે ખૂબ જ. તો આમાં આપણે અખાત્રીજ, અક્ષય તૃતીયાની વાત કરી. અને આ દિવસે છાશ પીવડાવવાનું બહુ મહત્ત્વ છે. તો આપ સૌ બધા અખાત્રીજના દિવસે ઠંડી છાશ ગરીબોને બધાને પીવડાવજો. તો આજે સૌને બધાને સીતારામ. મારી ચેનલને લાઈક કરવા બદલ, શેર કરવા બદલ, જોવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. શેર કરજો, લાઈક કરજો. સૌને મારા સીતારામ.